પછી અમે મંદિરના કેમ્પસમાં આવી ગયા, ત્યાં ફોટોશૂટ કર્યું, કેટલો મસ્ત વ્યૂ દેખાતો હતો. પછી અમે વયા ગયા પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો હતો. તે કેટલું શાંત ને મંદિર એવું હતું. અને આ નાના બાળકનું નામ છે પ્રમુખ, આનું નામ છે યજ્ઞ અને મારું નામ છે યોગી. અમે ત્રણેય સત્પુરુષ ભેગા થઈ ગયા. અને પછી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરના દર્શન પણ ખુલી ગયા. કેટલું જોરદાર વ્યૂ હતો. ત્યાં તો કેટલા બધા હરિભક્તો 4 વાગે આવી ગયા, વાત ન પૂછો. ત્યાં પછી અમે હનુમાન દાદાના મંદિરે વયા ગયા. ત્યાં પણ કેટલી જ ભીડ હતી ભાઈ. અંદર ગયો તો એટલી ભીડને વાત ન પૂછો. આગળ કોઈ ચાલે જ નહીં, ધીરે ધીરે દર્શન થયા, પણ બહુ સારામાં સારા દર્શન થયા. અને પછી જ્યાં અમે પાછળ ગયા તો ત્યાં તો એક ભાઈ કે ફોટા પાડી દો, આપણે બહાર જઈએ એટલે ફોટા પાડી દો, ફોટા પાડી દો એમ જ કે. ત્યાં અમે પછી બોટાદ આવી ગયા. ટ્રેનને 15-20 મિનિટની જ વાર હતી. ત્યાં પછી ટ્રેન આખું પ્લેટફોર્મ ખાલી હતું. અને ભાઈ પછી 5:30 થયા એટલે ટ્રેન આવી ગઈ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. ફોલો કરતા